અંબે માત કી જય. સૌપ્રથમ માતાની આરાધ્યા કરવા માટે હજારો બાળકો કારેલીબાગના અને આજુબાજુના વિસ્તારોના બાળકો થનગની રહ્યા છે. હજારો રજીસ્ટ્રેશન થઈ ગયેલા છે. વરસાદ પડે છે પણ અમને વરસાદની કોઈ ચિંતા નથી. વરસાદને જેટલું કામ કરવું એટલું પડવા હોય એટલું પડવા દઈએ. અમારી રીતે અમારી ટીમ તૈનાત છે. અમે ટોટલ 52 જણની અમારી ટીમ છે. 52 પોતપોતાના કામ વેચીને અત્યારે તમે જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ બિલકુલ ક્લિયર છે. ગઈકાલે પરમ દિવસે આટલા સારો વરસાદ પડ્યો હતો તો પણ અમારા ગ્રાઉન્ડની પરિસ્થિતિ બિલકુલ ક્લિયર છે. કોઈ કાદવ કીચડ દેખાતું નથી. જરા પણ થાય તો અમે સપોઝ 8 વાગે વરસાદ પડે તો અમે 9 વાગે સજ્જ થઈ જઈશું બાળકોને ગરબા રમાડવા માટે. રજીસ્ટ્રેશનમાં વધારો થયો છે. બાળકોમાં ઉત્સાહ છે, ઉમંગ છે. એ જોઈને અમને ખૂબ આનંદ થાય છે અને કામ કરવાની અમારી પ્રેરણા અમને પ્રાપ્ત થાય છે. વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે? વિશિષ્ટ આયોજન બાળકોમાં અમે કરતા નથી. અમે કોઈ રિસ્ક લેવા માંગતા નથી. બાળકોને જે રીતે અમે સાધેથી જેટલું બને એટલું પ્રયત્ન કરીએ છીએ. ગ્રાઉન્ડ પર બી અમે એવી થાતમાટ નથી કરવા માંગતા કે જેનાથી કોઈ હાનિ થાય કોઈને કે કોઈને કુદરતી કોઈ આફત આવે. વરસાદ થાય તો પણ ગરબા તો એના નિયત ટાઈમે થશે? બિલકુલ થશે. ગરબા તો થવા જ પડશે ને થશે જ. ચિરાગ શાહ, ટ્રસ્ટી અડુકે ટ્રસ્ટ.